નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે રાજપીપળા શહેર ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય જૂની કોર્ટ સામે આજરોજ પ્રારંભ કરવામાં આવ્યું। આ પ્રસંગે નાદોદ ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ, ચૂંટણી પ્રભારી રાજપીપળા શહેર દિલીપસિંહ બાપુ, ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ અજીતભાઈ પરીખ, સાથી મહામંત્રીશ્રીઓ, રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, વોર્ડ નંબર 6ના તમામ ઉમેદવારો તેમજ રાજપીપળા શહેરના વિવિધ વોર્ડમાંથી આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ હાજર રહી મધ્યસ્થ કાર્યાલય આરંભ કરવામાં આવ્યો। આજે 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના આજે જન્મજયંતિના દિવસ પ્રસંગે રાજપીપળા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સર્વે નગરપાલિકાના જે ઉમેદવારો છે એ નગરપાલિકાના ઉમેદવારોની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સર્વે કાર્યકર્તાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો પણ આજે અહીંયા આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે। ત્યારે રાજપીપળામાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને એ માટે સર્વે સંનિષ્ઠ કાર્યકર્તાઓએ પણ આજે સંકલ્પ લીધો છે। સર્વે નગરપાલિકાના ઉમેદવારો પણ ખૂબ જ હર્ષોન્વિત થઈને આજે આ જગ્યા પરથી પોતાના વિસ્તારમાં જઈને સારી કામગીરી કરવા માટેના જે રીતના એમના શપથ લીધા છે ને જનસેવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એમની ચયન કર્યું છે ત્યારે સર્વે ઉમેદવારો પણ ખૂબ જ ખુશ છે। પોતાના વિસ્તારમાં જઈને ભારતીય જનતા પાર્ટીના કમળને લહેરાવવા માટે તેઓ પણ ખૂબ જ ઉત્સુક છે અને પ્રજાની સમક્ષ જઈને જ્યારે મત માગવા જશે ત્યારે પ્રજા પણ તેમને મત આપવા માટે એટલી જ ઉત્સુક છે। ત્યારે આજના પ્રસંગે એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું।